જમ્મુ કાશ્મીરની આતંકી ઘટના બાદ ઘૂસણખોરી રોકવા એમએસ યુનિવર્સિટી દ્વારા અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની માહિતી ચકાસણી કરવામાં આવી છે। એમએસ યુનિવર્સિટીમાં બાંગ્લાદેશથી આવેલા કુલ 84 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને હાલ જુદી જુદી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ચાલી રહી છે। આવી સ્થિતિમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓની ઓળખ અને વિઝા સંબંધિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવી છે। આ પગલું યુનિવર્સિટી કેમ્પસ અને શહેરમાં સુરક્ષા જાળવવાના હેતુથી લેવામાં આવ્યું છે। દેશની વર્તમાન પરિસ્થિતિને જોતા કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે। અહીં અભ્યાસ કરતા તમામ વિદેશી વિદ્યાર્થીઓ પાસે યોગ્ય દસ્તાવેજો હોય અને તેઓ કાયદાનું પાલન કરે। આ ચકાસણીમાં વિદ્યાર્થીઓના પાસપોર્ટ, વિઝા અને અન્ય સંબંધિત દસ્તાવેજોની ખરાઈ પણ કરવામાં આવી હતી। યુનિવર્સિટી પ્રશાસનનું આ પગલું આવકાર્ય છે કારણ કે તે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે। આ સાથે યુનિવર્સિટીએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને ખોટી રીતે હેરાનગતિ ન થાય અને નિયમો અનુસાર જ કાર્યવાહી કરવામાં આવે। આ મુદ્દે યુનિવર્સિટીના સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે, જેમાં ચકાસણીની પ્રક્રિયા અને તેના પરિણામો વિશે વધુ માહિતી આપવામાં આવી શકે છે। હાલમાં યુનિવર્સિટી કેમ્પસમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। એકચ્યુઅલી અમારી યુનિવર્સિટીમાં 80 થી 84 છોકરાઓ છે। એ છોકરાઓની અત્યારે તબક્કાવાર એક્ઝામ ચાલી રહી છે, કેમ કે અમારે ત્યાં આર્ટ્સ ફેકલ્ટી, કોમર્સ, સાયન્સ, ટેકનોલોજી, ફાર્મસી, પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સમાં છોકરા ભણે છે, એટલે એમની પરીક્ષા કોકની 30મીએ પતે, કોકની 1લીએ પતે, કોકની 2જી, 3જી, 4થી પ્રમાણે છે। એટલે તબક્કાવાર બધા છોકરા અત્યારે પરીક્ષા આપવામાં પડેલા છે અને એમના જે અમારી પ્રોસેસ હોય છે, પ્રોસેસ રજિસ્ટ્રેશન એમને પૂરી કરેલી છે અને પ્રોસેસ પ્રમાણે છોકરાઓ છે। ના છોકરાઓ, અમુક છોકરા હોસ્ટેલમાં રહે છે, અમુક છોકરાઓ બહાર રહે છે અને અત્યારે પરીક્ષાના માહોલમાં છે એટલે સંપૂર્ણપણે એમાં એ લોકો વ્યસ્ત છે અને કદાચ 6મી તારીખ પછી પરીક્ષા આવે એટલે બધા પરીક્ષામાં જાય છે એટલી અમને ખબર છે। પરીક્ષા અમારા નિયમ પ્રમાણે બધું વસ્તુ અમારી પાસે છે, એમની પાસપોર્ટથી માંડીને બધું, અને જે પ્રોસેસ છે એ પ્રોસેસનું પૂરેપૂરું પાલન કર્યું છે અને અમે એ પ્રમાણે ફાઇલો તૈયાર કરેલી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।